કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ પસાર થયેલા કાયદાને કાળા કાયદા તરીકે ગણાવવામાં આવ્યો. છેલ્લા ઘણા વખતથી ભારતભરમાં વિરોધ પણ થયો છે. ખાસ કરી પંજાબ, રાજસ્થાન, હરિયાણા જેવા રાજ્યોમાં અનેક આંદોલનો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા. ગુજરાતમાં સુરતમાં હવે આ વિરોધ અભિયાન વિપક્ષે હાથ ધરીને ખેડૂતોને ટેકો આપ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં 3 કૃષિ બિલ પસાર કરવામાં આવ્યા છે. આ બિલોનો વિરોધ ઘણા રાજ્યોમાં ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે શહેરમાં કોંગ્રેસ દ્વારા પણ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે શનિવારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધરણાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ખેડૂતો માટે હાલ કેન્દ્ર સરકારે જે બિલ પાસ કર્યું છે તેનાથી માત્ર વેપારીઓને જ ફાયદો થશે, પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી અને ખેડૂતો સાથે અન્યાય થયો હોય તેવા આક્ષેપો પણ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા, જેને લઈ વિરોધ જતાવતા કોંગ્રેસી કાર્યકરો આજે ચોક બજાર ખાતે એકત્ર થયા હતા. કાર્યકરોએ નારેબાજી કરીને વર્તમાન સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ગાંધી વિચાર સાથે વરેલો કોંગ્રેસ પક્ષ છે અમારો, અને આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને આ પોલીસ તંત્ર જ્યારે પણ પરમિશન માંગીએ છીએ તો પરમિશન આપતા નથી. એટલા માટે જ્યારે પણ આ દેશને જરૂર પડતી ગાંધીજીનો સહારો લેતો હોય તો કોંગ્રેસ પક્ષ પણ ગાંધીજીનો સહારો લે અને સત્યાગ્રહ માટે અહીંયા અમે બેઠેલા છે ગાંધીજી પ્રતિમા. જે ભારતીય જનતા પાર્ટીના શાસકો, ભાન ભૂલેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો ખેડૂત વિરોધી જે 3 કાળા કાયદા લાવ્યા છે એનો વિરોધ પ્રદર્શન માટે આજે ગાંધીજી પાસે અમે બેઠેલા છીએ. કારણ કે ખેડૂત પણ દુઃખી હોય, ખેડૂત પણ તમે જુઓ છો કે આખા દેશનો ખેડૂત રોડે ચડ્યો છે કે જ્યાં કાયદો લાવ્યા છે ખેડૂત માટે ખરાબ છે, અને ખેડૂતની પડખે હંમેશા ખેડૂતની વાત કરતો કોંગ્રેસ પક્ષ ખેડૂત સાથે હોય, એટલા માટે આજે ધરણાનો કાર્યક્રમ રાખેલો છે. કઈ રીતે નુકસાનકારક કાયદામાં 3 કયા વિકલ્પો છે કે જે ખેડૂતને જે ગામની અંદરથી પોતાના ઘરેથી દલાલો લોકો જે માલ લઈ જતા હતા એને સેન્ટ્રલાઇઝ કરવા માટેનો આ કાયદો લાવ્યા છે. એટલે લોકોને સેન્ટ્રલાઇઝમાં જે મોટા પૈસાદાર હશે એ મોટો માલ ખરીદી અને જે તે સમયે મારે અને તમારે બંનેને ભોગવવાનો વારો આવશે. આમ પબ્લિકને પણ જ્યારે એક માલનો સ્ટોક થતો હોય, તમે આજે જ જુઓ કાંદાનો ભાવ માર્કેટમાં શું ચાલી રહ્યો છે. સ્ટોક થયેલો હોય એટલે એક કમ્પનેલાઇઝ કરવા માટે આ ભારતીય જનતા પાર્ટીનો આ કાળો કાયદો લાવ્યો છે. એટલા માટે આ કાળો કાયદો છે. આગળના ખેડૂતના હિતની જ્યાં સુધી આ કાળો કાયદો નહીં હટે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ એની સાથે ઉભો રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરેલા ખેડૂત વિરોધી 3 કાળા કાયદાઓના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સત્યાગ્રહ અને ઉપવાસ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે પાલિકાના વિપક્ષી નેતા પ્રફુલભાઈ તોગડિયાની આગેવાનીમાં વિરોધ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોર્પોરેટરો, મહિલાઓ, કોંગ્રેસ સેવા દળ યુથ કોંગ્રેસ, NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.